વેક્યુમ સર્કિટ બ્રેકરનું કાર્ય સમજાવો. તો વેક્યુમ સર્કિટ બ્રેકર અને તેના કોન્ટેક્ટ જે છે એ શૂન્યાવકાશ એટલે કે વેક્યુમની અંદરમાં અલગ કરીને એટલે કે એકબીજાથી સેપરેટ કરીને કરંટને અવરોધ કરવાનું અથવા તો કરંટને રોકે છે. આ વેક્યુમ આર્ક ક્વેન્ચિંગ મીડિયમ તરીકે કાર્ય કરે છે કારણ કે તેમાં આર્કને ટકાવી રાખવા માટે હવા કે કોઈ પણ ગેસના અણુઓ હોતા નથી, તેથી તેની ઇન્સ્યુલેટિંગ સ્ટ્રેન્થ સૌથી વધુ હોય છે. હવે સામાન્ય સ્વસ્થ સ્થિતિ એટલે કે નોર્મલ વર્કિંગ કન્ડિશન, જે હેલ્ધી કન્ડિશન આપણે કહીએ, આમાં બંને કોન્ટેક્ટ ક્લોઝ હોય છે એટલે કે બંધ હોય છે, એટલે આવી રીતે લાગેલા હોય. આ તમારો મૂવિંગ કોન્ટેક્ટ છે અને આ તમારો ફિક્સ કોન્ટેક્ટ છે. હવે જેનાથી બ્રેકરની અંદરમાં ફક્ત રેટેડ લોડ કરંટ વહેતો હોય છે. આ ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ એ વેક્યુમ ઇન્ટરપ્ટરની અંદર એકબીજાના સાથે આવી રીતે સંપર્કમાં એટલે કે ક્લોઝ સ્થિતિમાં હોય છે, જેના લીધે કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ખૂબ જ ઓછો છે અને એવા નાનકડા કોન્ટેક્ટ રેઝિસ્ટન્સની સાથે આ લોડ કરંટ વહેતો હોય છે. પરંતુ જ્યારે કોઈ ફોલ્ટ થાય એટલે કે શોર્ટ સર્કિટ અથવા તો ઓવરલોડ પ્રકારનો, ત્યારે પ્રોટેક્ટિવ રિલે વીસીબીના ઓપરેટિંગ મિકેનિઝમને ટ્રિપ સિગ્નલ આપે છે. આ ઓપરેટિંગ મિકેનિઝમ સ્પ્રિંગ અથવા તો મેગ્નેટિક એક્ચ્યુએટરથી ઓપરેટ થતા કોન્ટેક્ટ્સને અલગ કરવા માટે ઓપરેટિંગ રોડ જે ઉપર હોય છે એ ઓપરેટિંગ રોડને ખસેડે છે એટલે કે બહાર ખેંચે છે. એના લીધે મૂવિંગ કોન્ટેક્ટ જે છે એ ટ્રિપિંગ મિકેનિઝમ દ્વારા ફિક્સ કોન્ટેક્ટથી અલગ થતો જાય છે. જેમ જેમ આ કોન્ટેક્ટ અલગ થવાનું શરૂ થાય છે તેમ તેમ કોન્ટેક્ટમાંથી ઉત્સર્જિત થતી આ મેટલ વેપર એટલે કે જે ધાતુના વરાળ અને આયન જે ઇલેક્ટ્રોન્સ જે હશે એ પ્લાઝમા બનાવતા જાય છે અને તેમની વચ્ચે આ શૂન્યાવકાશમાં એક આર્ક ઉત્પન્ન થાય છે. આર્ક કરંટ આ પ્લાઝમા કોલમમાંથી વહેતો રહે છે કારણ કે બેની વચ્ચે સ્પેસ છે એટલે કે જે ગેપ રહી એ ગેપની અંદર જે આ આર્ક ફ્લો થવાનું ચાલુ રાખે છે એના લીધે જ પ્લાઝમા બને છે. આ કોન્ટેક્ટ મટીરિયલ સામાન્ય રીતે કોપર ક્રોમિયમ મિશ્ર ધાતુના એટલે એવી રીતે વાપરવામાં આવે અથવા તો બનાવવામાં આવે જેથી ઓછા મેટલ વેપર ઉત્પન્ન થાય અને આર્ક જે તમારો છે કેન્દ્રિત અને થોડાક જ સમય પૂરતો મર્યાદિત રહેતો હોય. એટલે જ જ્યારે કરંટ તમારા નેચરલ ઝીરો એટલે કે એસી સિસ્ટમની અંદરમાં જે તમારા શૂન્યમાંથી પસાર થઈને એની સાયકલ બદલાતી હોય તે સમય દરમિયાનમાં જ્યારે પસાર થતો હશે ત્યારે ચાર્જ થયેલા કણોની સંખ્યામાં અચાનક ઘટાડો થયો સાથે સાથે વેક્યુમની અંદરમાં આયનીકરણ કરવા માટે આજુબાજુ કોઈ પણ હવાના કાં તો કોઈ પણ ગેસના અણુઓ નથી, જેના કારણે આર્ક ફરીથી સ્ટ્રાઇક કરી શકતો નથી. મેટલ વેપર જે છે આર્ક શિલ્ડ અને કોન્ટેક્ટ ઉપર ઝડપથી જમા થતું જાય છે, જે વેક્યુમની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે માઇક્રો સેકન્ડમાં હજારો વોલ્ટ સુધી પુનઃસ્થાપિત કરી આપે છે. હવે વેક્યુમની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપણે જાણીએ પ્રમાણે ખૂબ જ ઊંચી હોવાના કારણે આ કોન્ટેક્ટ્સને બહુ જ નાના સેપરેશનની જરૂર પડે છે અને લગભગ પહેલો કરંટ ઝીરો ઇન્સ્ટન્ટ આવે ત્યારે તમારો આર્ક ક્વેન્ચ થઈ જાય એટલે કે એક હાફ સાયકલમાં જ કરંટ બ્રેક કરે છે. આર્ક લુપ્ત થયા પછી એટલે કે તમારો જે આર્ક છે એક્સટિંગ્યુશ એટલે કે ઓલવાઈ ગયા પછીથી કોન્ટેક્ટ વચ્ચેની શૂન્યાવકાશ એટલે જે તમારી આ વેક્યુમ ગેપ રહી છે તે તરત જ એની સંપૂર્ણ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ પાછી મેળવે છે. હવે જો કોન્ટેક્ટ પર વોલ્ટેજ ઝડપથી બિલ્ડઅપ થાય એટલે કે રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ જે છે તમારા રિકવરી વોલ્ટેજ બી જો વધતા જાય તો પણ ફરીથી આ ઇગ્નિશન થઈ શકતું નથી અને ફોલ્ટનો કરંટ સક્સેસફુલ એટલે કે સફળતાપૂર્વક પૂરેપૂરો ક્વેન્ચ તેને વિક્ષેપિત થાય છે. તો આ રીતે વેક્યુમ સર્કિટ બ્રેકર કાર્ય કરે.